લિક્વિડ મેંગો મઠો બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવો જ. હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો લિક્વિડ મઠો બનાવવાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવશું મેંગો લિક્વિડ મઠો. તો મેંગો લિક્વિડ મઠો બનાવવા માટે મેં 2 લીટર દૂધને ગરમ કરી અને 5 કલાક પહેલાં મેળવેલું છે. તો 5 કલાક પછી આપણે દહીંને આ રીતે કપડામાં બાંધી અને માથે વજન રાખી અને 5 કલાક માટે રહેવા દીધેલું છે. તો 5 કલાકમાં દહીંમાંથી પાણી એકદમ સારી રીતે નીતરી ગયું છે. તો તમે જોઈ શકો છો. તો આપણે ખોલી અને દહીંનો મચકો આપણે કાઢી લેશું. તો તમે જુઓ છો કે આપણો દહીંનો મચકો છે તે એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે તમે દહીં મેળવી અને દહીંનો મચકો તૈયાર કરી શકો. એ તમે આ રીતે તૈયાર મચકો આવે તે લઈ અને તેનો પણ તમે લિક્વિડ મઠો બનાવી શકો. રીતે આ બાઉલમાં ઉમેરી દેશું. તો તમે જુઓ છો કે આપણે દહીંમાંથી પાણી એકદમ સારું એવું નીતરી ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણો દહીંનો મચકો છે તે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે. મેંગો મઠો બનાવવા માટે 500 ગ્રામ કેરી લીધેલી છે. તો તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો. તમે હાફૂસ કે કેસર કેરી, તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો. આપણે પહેલાં કેરીને કટિંગ કરી અને તેનો પલ્પ કાઢી લેશું. તો આ રીતે આપણે પહેલાં ઉપરથી ડીટીયાના ભાગને કાઢી અને કેરીને કટિંગ કરી લેશું. તો તમે જુઓ છો કે કેરી આપણી એકદમ સરસ પાકેલી છે. તમે જુઓ છો કે આપણે કેરીનું એકદમ સારી રીતે કટિંગ કરી લીધું છે. તો તેમાંથી આપણે પલ્પને કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચમચીની મદદથી બધો જ પલ્પ કાઢી લેશું. તો આપણે આ રીતે કેરીમાંથી પલ્પ તૈયાર કરી લીધો છે. તો આ ત્રણેય વસ્તુને આપણે મિક્સરમાં પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેશું. તો આપણે આ મિક્સર જાર લીધેલું છે. તેમાં આપણે કેરીનો પલ્પ, 1 પાઉચ અમૂલનું ફ્રેશ ક્રીમ આવે તેનો ઉપયોગ કરશું. તો તમે કોઈ પણ ક્રીમનો ઉપયોગ કરી શકો. દળેલી ખાંડ અને ઇલાયચી પાવડર. એ જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સરમાં પીસી અને તેને એકદમ ક્રીમી કરી લેશું. આ બધી જ વસ્તુને મિક્સરમાં પીસી અને તેને આપણે તૈયાર કરી લેશું. તો આપણે આ બધું પીસી લીધું છે. તો પીસી અને એકદમ ક્રીમી એવું તૈયાર કરી લીધું છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ ક્રીમી. તો આપણો લિક્વિડ મઠો બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે. તો આપણે આ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ વિસ્કરની મદદથી તેને એકવાર સારી રીતે ફેટી લેશું. તો આપણે આ લિક્વિડ મઠાનું મિશ્રણ છે તેને આપણે ચાળણીથી ચાળી લેશું. તો આપણે આ રીતે તપેલીમાં ચાળણી રાખી અને આપણે આ મિશ્રણ છે તેને આ રીતે તેમાં ઉમેરી દેશું અને તેને હાથની મદદથી આ રીતે ચાળી લેશું. આ રીતે ચાળશું તો એકદમ ક્રીમી અને એકદમ સ્મૂથ એવો આપણો લિક્વિડ મઠો તૈયાર થશે. તો બજાર કરતાં સસ્તો અને એકદમ સારો અને ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં તો આ મેંગો લિક્વિડ મઠા બનાવવો એકદમ સહેલી અને સરળ રીત છે. એ મઠાનું લિક્વિડ છે તેને આ રીતે આપણે ચાળણીની મદદથી એકદમ સારી રીતે ચાળી લીધું છે. તો તમે જોઈ શકો છો. તો તમે જુઓ છો કે આપણે એકદમ સારી રીતે ચાળી લીધું છે. એ વેનીલા આઈસ્ક્રીમને ઉમેરી અને 4 થી 5 મિનિટ આપણે વિસ્કરની મદદથી ફેટી લેશું. તો આપણે 500 ગ્રામ વેનીલા આઈસ્ક્રીમનો ઉપયોગ કરેલો છે. તો આપણે આ રીતે વિસ્કરની મદદથી 5 થી 7 મિનિટ એક જ ધારું આપણે સતત આ રીતે ફેટી લેવાનું. તેથી આપણો લિક્વિડ મઠો છે તે એકદમ ક્રીમી અને સ્મૂથ એવો તૈયાર થાય.
5થી 7 મિનિટ આપણે સતત ફેટી અને એકદમ સરસ ક્રીમી અને સ્મૂથ એવો આપણો લિક્વિડ મઠો તૈયાર થઈ ગયો છે. તો તમે જુઓ છો કે આપણો લિક્વિડ મઠો છે તે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે. તો લિક્વિડ મઠો છે તે એકદમ આટલો ઢીલો જ હોય છે, તો તે કઠણ ના હોય. તો તમે જુઓ છો કે આપણું લિક્વિડ મઠાનું ટેક્સચર છે તે એકદમ સ્મૂથ અને એકદમ લીસું તમે જોઈ શકો છો. તો આપણો મેંગો લિક્વિડ મઠો બની અને તૈયાર છે. તો તેને આપણે સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો કે આપણો મેંગો લિક્વિડ મઠો છે તે એકદમ પરફેક્ટ અને જે મીઠાઈવાળા બનાવતા હોય તે જ રીતે બની અને તૈયાર છે. તો મેંગો લિક્વિડ મઠો બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે. જો તમારે ઉતાવળ હોય અને આ રીતે લિક્વિડ મઠો બનાવશો તો એકદમ ઝડપથી બની જશે. જો તમને આ લિક્વિડ મઠાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો છે ને એકદમ સરસ. જો તમે આ રીતે ઘરે બનાવશો તો બજારનો લિક્વિડ મઠો છે તે સાવ ભૂલી જ જશો. પરથી આપણે બદામ પિસ્તાની કતરંજને સ્પ્રિંકલ કરશું. તો તમે જુઓ છો કે એકદમ સરસ લિક્વિડ મેંગો મઠો બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવો જ